લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભર તાલુકાના જોરવાડા ગામે ભારે વરસાદે સર્જી તારાજી. ભાભર વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીના પગલે સતત 3 દિવસ પડેલા પવન સાથે ભારે વરસાદના કારણે કેટલાક ગામડાઓના રસ્તામાં પાણી ભરાઈ જતા સંપર્ક વિહોણા બન્યા હતા, જેમાં ખાસ કરીને ભાભરના ચાતરા અને જોરવાડા ગામ આજે વરસાદી પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી ભાભર કટાવ જોરવાડા જવાનો રસ્તો બંધ છે, તેમજ ભાભર ઇન્દરવાથી જોરવાડા જવાનો રસ્તો પણ બંધ હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તો બંધ હોવાના કારણે બીમાર ગામ લોકોને તકલીફ પડી રહી છે. ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે અને જુવાર, મગફળી, એરંડા, કપાસનો પાક નિષ્ફળ ગયેલો છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. વરસાદી પાણી મકાનોમાં ભરાઈ જતા કેટલાક કાચા મકાનો પડી જતા ઘરવખરી સહિત સામાન પલળી ગયો છે, તેમજ 4 દિવસથી વીજળી બંધ હોવાથી ગામમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ગામ લોકો રાશન સહિત પીવાના પાણી તેમજ ખેતી પાકોને થયેલા નુકસાન બાબતે સર્વે કરીને સહાય આપવા માંગ કરી હતી. ગામની તાલુકાના વિકાસ અધિકારી અને મામલતદાર મુલાકાત લઈ સહાય માટે હૈયાધારણ આપવામાં આવેલ છે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. ઓકે. જોરવાડા ગામે ખેતી પાકોને કેવું નુકસાન છે, કેટલું પાણી ભરાયું છે? ખેતી પાકમાં તો સાહેબ ખેડૂતોને 100% નુકસાન છે અને ખેતરો આખે બોટમાં ભરાઈ ગયા. પાણી બીજું ચારે બાજુ પાણી છે, એટલે બહુ નુકસાન છે ખેડૂતોને. કયા કયા પાકોનું વાવેતર? પાકોમાં તો મગફળી છે, ખાસ એરંડા અને અમુક જુવાર ને ગવાર ને આવું છે, પણ ખાસ મગફળી અને એરંડા બધું નુકસાન છે 100% ખેડૂતોને. તંત્ર દ્વારા કોઈ તંત્ર દ્વારા કાલે આવી ગયા મામલતદાર સાહેબ, પીડીઓ સાહેબ, એણે કીધું કે અમે વળતર રૂપે બધું સહાય સરકાર કરશે, પણ હજી સુધી ક્યારે આવે કોઈ નક્કી નથી એનું. હા, શું નામ તમારું? દેસાઈ સુંડાભાઈ. બોલો. કૃષ્ણાબેન ઠાકોર, ગામ જોરવાડા. અમારા ઘરમાં પાણી ભરાણું છે, કેડે કેડે હામું, અને બધું પલળી ગયું છે. માલ ઢોર બારે બાંધા છે, બારે રસોઈ બનાવે છે, બારે રાહ છે, અને કોઈ કાંઈ રહ્યું જ નહીં. ગોદડા પલળી ગયા છે, ખાટલા કોઈ હુવા માટે કાંઈ નથી. ભેંસ હુવા છે તારી, બધું પલળી ગયું છે, કોઈ કાંઈ છે જ નહીં. અનાજ નથી, અમે બારે રહ્યા છે, નિશાળમાં હુઈ રહ્યા છે. આડોશી પાડોશી કંથી લાઈન કાઢું છે, અનાજ બધું પલળી ગયું છે. સરકાર દ્વારા કોઈ સરકાર દ્વારા કોઈ સહાય હોય તો અમને આપી શકો તમે. અત્યારે કોઈ રેશન કીટ કે એવું કંઈ મળ્યું ખરી તમને? એવું તો કશું જ મળ્યું નહીં અત્યારે. કેટલું નુકસાન થયું? નુકસાનનો તો કોઈ પાર જ નહીં. બીજું નુકસાન જ છે. પાણી અત્યારે હજી ભરેલું જ છે, થોડોક જ ઓહર્યું છે. આ જોરવાડા ગામે ભારે વરસાદના કારણે કેવી સમસ્યા સર્જાઈ છે? પહેલાં તો આ બાજુ રસ્તા બ્લોક છે, બધા રસ્તા બ્લોક છે. ભાભર તાલુકાથી સંપર્ક વિહોણું આ ગામ છે. કોઈ ઇમરજન્સી દવાખાનાનો કેસ હોય તો ભાભર જવા માટે કોઈ શક્ય છે જ નહીં. ઘરોમાં પાણી આવ્યા, ઢોર ટાંકર મરી ગયા. 2015માં 2017માં જ્યારે આવી સ્થિતિ થઈ ત્યારે સરકારના ધારાસભ્યો, રાજ્ય સરકારના મંત્રીઓ બધાએ મુલાકાત લઈ ગયા, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. પુલ બનાવી દઈશું, આવું કરશું, હજુ સુધી કાંઈ બન્યું નથી. કાલે પણ આવી ગયા, આ થઈ જાય છે, તે થઈ જાય છે, કશું બન્યું નહીં. પીવાના પાણીની મોટી સમસ્યા છે. કોઈ લાઇટ કાલે 5 દિવસે આવી, પણ જે ગામનું ટાંકું, ગામનો બોર છે એ બધું પાણીમાં છે. એ પાણી સુકાય, 10-15 દિવસે પાણી સુકાય છે, પછી પીવાનું પાણી અહીં ગામને મળશે. ઘરોમાં પાણી આવ્યા, હજુ સુધી તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કોઈ રાહત કીટ કે કોઈ પણ ધારાસભ્ય કે કોઈ મંત્રીશ્રીઓ કંઈ પણ મુલાકાત લેવા આવ્યા નથી. આની આ સ્થિતિ છેલ્લે 2015થી આની જ્યારે વધારે વરસાદ આવે આની આ સ્થિતિ છે, પણ હજુ સુધી એનું કાંઈ નિરાકરણ થયું નથી.